નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા, આપની સાથે નજર કરીશું નેટવર્ક ગુજરાત ન્યૂઝ પર। અમરેલી જિલ્લા બાદ દલિત યુવક પર થયેલા હુમલા બાદ મોતના કેસે ગંભીર વળાંક લીધો છે। જી હા, ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે 17 એપ્રિલે બનેલી ઘટનામાં મહેશ પ્રેમજી રાઠોડ નામના યુવકને માર મારવામાં આવ્યો હતો, જેના બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। પરિવારજનો દ્વારા આ કેસમાં હત્યાની કલમ ઉમેરવાની માંગ ઉઠાવવામાં આવી છે। પોલીસે આઈપીસી સેક્શન 302 ઉમેરવા માટે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે। કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા અને ન્યાયની માંગ ઉઠાવી હતી। અને એની અંદર નામદાર કોર્ટે આજે ફર્સ્ટ હિયરિંગ હતું, જે મારા સમાજના આગેવાનો, મારા સમાજના વકીલો, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો, મારા સમાજની બહેનો, માવડીઓ, નાના બાળકો, બધા જે યુવાનો હાજર રહ્યા છે એનો હૃદયપૂર્વક આભાર માનું। અને કોર્ટની અંદર સરસ રીતથી અમે આર્ગ્યુમેન્ટ કરી અને કોર્ટને એવું કીધું કે નામદાર કોર્ટમાંથી અમને ભરોસો, જે કાંઈ ઓર્ડર થશે એ ઓર્ડર થાય। આ ઘટનાની અંદર મહેશભાઈને મારવામાં આવ્યો છે, એને ચાલુ સારવાર દરમિયાન અવસાન થયું છે, એટલે 302 નો ઉમેરો નેચરલ કોર્સમાં થવો જોઈએ એવી અમારી માંગણી છે। જે કાંઈ ઓર્ડર થશે એની સામે હાઈકોર્ટ સુધી લડવાની પણ તૈયારી છે અને સમાજ લેવલે સમાજ નક્કી કરે એ રીતથી રોડ ઉપર પણ લડીશું, કોર્ટમાં પણ લડીશું, કાનૂન રીતથી લડીશું। બાબા સાહેબને માનનારા છીએ, કાયદો હાથમાં લીધા વગર શાંતિ રીતથી પ્રોટેસ્ટ કરવાનો અમારો અધિકાર છે। આજે કોર્ટની અંદર ડીએસ શ્રીવાસ્તવ સાહેબની કોર્ટની અંદર આઈઓ ડીવાયએસપી ચિરાગભાઈ દેસાઈ ફોરેન્સિક પીએમ નો પ્રાથમિક અહેવાલ જે લઈને આવ્યા એની અંદર કોઝ ઓફ ડેથ જાહેર કરેલ નથી। આ ઘટનાની અંદર મહેશભાઈનું મર્ડર થયું નિર્વિવાદિત બાબત છે અને જો રિપોર્ટ આવે, ડોક્ટરોની નેગ્લિજન્સી આવે તો મેથ્યુઝના જજમેન્ટ મુજબ ડોક્ટરો આરોપી બનશે, નતર જેને માર્યો છે એ આરોપી બનશે। આરોપી બનશે ને બનશે, એમાં કોઈ મીનમેખ વાત છે। અનુજાતિનો એક 22 વર્ષનો તાકાતવાર જે સૈનિકમાં હાલે એવો યુવાન અમારી વચ્ચેથી વયો ગયો છે। ન્યાય માટે અમે બધું કરીશું, જે કોર્ટમાં લડીશું, જે કાંઈ ઓર્ડર થાય સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો અમે લડીશું, રોડ પર પણ લડીશું। ચેતનભાઈ, આજે તમે જે ન્યાય મંદિરમાં આવ્યા ત્યાં અને આજનું હિયરિંગ હતું તેના માટે શું કહેવામાં આવ્યું કોર્ટ દ્વારા? આજે નામદાર કોર્ટ